જય માતાજી મિત્રો, આજે નવરાત્રિના પહેલા નોરતાના પાવન દિવસે હું આવી ગયો છું ઈસોરા ગામ. ઈસોરા ગામમાં આજે ગરબાની રમઝટ જોવા મળી. ઈસોરા ગામ અને બહારના ભક્તોથી ગજાનન ગણપતિ દાદાનું મંદિર ગુંજી ઉઠ્યું હતું. નવરાત્રિ એક હિન્દુ ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને ગરબા કરવામાં આવે છે. સંસ્કૃત અને ગુજરાતીમાં નવરાત્રિ નવ એટલે નવરાત્રિ એટલે કે રાત્રિની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ 9 રાત અને 10 દિવસ દરમિયાન દેવીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દિવસોએ હિન્દુ લોકો નવદુર્ગાનું વ્રત ઘટ સ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજા કરે છે. 9મે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. કેટલાક લોકો નવરાત્રિમાં વ્રત પણ કરે છે. ઘટ સ્થાપન કરનારા 8મ કે 9મે દિવસે કુમારી ભોજન પણ કરાવે છે. આ ભોજનમાં 2 થી 10 વર્ષની ઉંમરની 9 કુમારિકાઓ હોય છે. આ કુમારીઓના કાલ્પનિક નામ પણ છે, જેમ કે કુમારિકા, ત્રિમૂર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. ગરબાની રમઝટ પૂરી થયા પછી અહીંયા જલેબી અને ફાફડા ગાંઠિયાની મહેફિલ જામી હતી અને પછી બધા જ શ્રદ્ધાળુઓએ ગણપતિ દાદાની જય બોલાવીને નાસ્તાની શરૂઆત કરી હતી. તો મિત્રો, હું છું પિયુષ બાંભણિયા અને તમે જોઈ રહ્યા છો પિયુષ વ્લોગર ચેનલ. જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તરફથી છે કે ઘનશ્યામભાઈ પ્રમાણશંકરભાઈ, પછી ભાઈ લાભભાઈ લાદવા, કઈ મને ગણેશ ચોથનું પણ આપણે આયોજન છે ને ભરપૂર. રવિવાર આવતા રવિવાર. તો દર્શક મિત્રો, આવું તે આયોજન આપણે ગણેશ ચોથ છે રવિવારે, તેની ભરપૂર આયોજન છે. તો તમે ગણપતિ દાદાના દર્શન કરવા એકવાર જરૂરથી આવજો. તો હું છું વ્લોગર, અને જો તમને મારી વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.